આપણે આવ્યા છીએ કપા વીણો દાળીએ અને આજ આપણે પહેલી વાર જ મણ ઉપર રાખ્યો છે ઓણની સિઝનમાં અને જો બધા દાળિયા મણ ઉપર રહી ગયા છે અને હું આઈને હોતા અને મણના 200 રૂપિયા કપાના રાખ્યા છે અને જો આપણે ડોરી આવ્યા એવી જો સામે સાઈડમાં દેરાસરનું મંદિર પણ છે ડોરિયા અને બધા દાળિયા નોખા નોખા વીણે છે કોઈ દાળિયા ક્યાંય દેખાતું નથી જો અડધા ઓલા ખૂણે છે અને અડધા આ ખૂણે છે એટલે જ્યાં મન પડે ત્યાં બધા વીણે છે અને જો દાળી ઉપર હોય ને તો બધા એક જ લાઈનમાં હાલ્યા જતા હોય અને બધા વાતો કરતા જતા હોય ને વાતો કરતાં કરતાં પાણી પીવા ઘડીક જાય છે ઘડીક બહાર જવા જાય છે ખાવા જાય છે એવું બધું કરે પણ અત્યારે 11 વાગી ગયા તો હજી કોઈ ખાવાનું નામ નથી લેતું અને પાણી કોઈ નથી કોઈ પાણી માંગતું નહીં કાંઈ પછી બધા કપાસ વીણે હાસા થઈને અને હજી તો કંઈ એવું નક્કી નથી થયું કે કેટલો કપાસ થશે કોણ આ પહેલી વાર જ રહ્યા છીએ આપણે એટલે અને આ આપણે પહેલી જ દાળી છે ઓણની મણ ઉપર રહ્યા છીએ 200 રૂપિયા મણે રાખ્યા છે કેટલો કપાસ થાય કેટલો ન થાય એ બધું આપણે હવે વીણી રહી પછી ખબર પડશે જોખ્યું ત્યારે અત્યારે જ કોઈને કાંઈ ખબર નથી તો બને રહ્યું આપણે બ્લોગમાં બધા દાળિયા ખાવા ગયા છે અને તો બધાની ગાડીઓ અહીંયા પડી છે બધાની નોખી નોખી ગાડીઓ છે અને હું ટિફિન આજ નથી લાવ્યો એટલે આજ હું ખાવા નથી ગયો બધા ખાવા ગયા છે અને હમણાં ખાઈ બેન જોખવાનું ચાલુ કરવાનું છે એટલે જોખે પછી ખબર પડશે 12 વાગ્યા ને કે દાળી ઉપર હોય ને તો 10-11 વાગ્યા ખાઈ લે પણ આજ 12 વાગી ગયા તો અત્યારે ખાવા ગયા બધા અને એ 12 ન નીકળે પણ થોડીક લપ થઈ ને એટલે 12 આવતા રહ્યા બધા અને હવે જોખવાનું ચાલુ કરશે હમણાં ખાઈ બેન એટલે પછી હું તમને કહું કે બધાને કેટલો કપાઈ થયો અને કોને ઓછો થયો કોને જાજો થયો એ બધું તમને કહીશ એટલે બન્યા રહીજો આપણે બ્લોગમાં બધાને 2 મણના આરા કરે જ રહ્યો છે અને બધાને 400 500 400 500 ને બધાને કામ થઈ ગયું છે અને તોય પહેલી વાર વીણો એટલે જે સારો કહેવાય અને આપણે બપોર પછી આમાં આપણે દાળી આવ્યા છીએ બપોર પછી આપણે દાળી ઉપર રહી ગયા હતા 200 લેખે અને 5 વાગે આપણે છૂટા છીએ અને જો તમને બધાને મારો બ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતો